હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હોય. સૌપ્રથમ બધાને જય માતાજી. તો આપણે આજે આવી ગયા છીએ ન્યૂ ટ્રાવેલ બ્લોગ સાથે, અને એ છે આપણો અમદાવાદનો સુંદરવન પાર્ક, એડવેન્ચર પાર્ક છે. તો અમે આજે વિઝિટ કરવા માટે આવ્યા છીએ અને તમને થોડી ઇન્ફોર્મેશન બી આપવા આવ્યા છીએ કે અહીંયા વિઝિટ કરજો જો કોઈને એડવેન્ચર પાર્કમાં જવું હોય તો. સરસ પાર્ક છે. તો આપણે ચલો હવે જઈએ એડવેન્ચર પાર્કની વિઝિટ કરવા. અને સૌપ્રથમ આમની એન્ટ્રી ફી છે ને 50 રૂપીઝ છે એડલ્ટ માટે, અને ચિલ્ડ્રન્સ માટે છે 40 રૂપીઝ. તો એટલી બધી બી ખાસ કંઈ ટિકિટ નથી કે આપણે અફોર્ડ ના કરી શકીએ અને વિઝિટ બી ના કરી શકીએ. તો બધા જરૂરથી એકવાર વિઝિટ કરજો, કેમ કે મજા આવે એવું છે. અને વિડીયો લાસ્ટ સુધી જોજો તો જ ખબર પડશે કે કેટલી બધી એક્ટિવિટીઝ, કેટલી બધું જોવા જેવું છે. તો ફ્રેન્ડ્સ, અમારા વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ. તો જેવા તમે એન્ટર થાવ ને એટલે સૌપ્રથમ તો શંકર ભગવાનના દર્શન થાય છે. તો તમે જોયું હશે કે પહેલાં બાળકો માટે ગાર્ડનની વ્યવસ્થા બી છે, અને એન્ટ્રન્સ પોઈન્ટ બી સરસ છે, ત્યાં ફોટોશૂટને એવું થઈ શકે. તો હવે આપણે જઈએ છીએ બર્ડ્સના વિભાગમાં, જ્યાં અહીંયા આ જે છે ને ટનલ, એની આજુબાજુ બધે બર્ડ્સ છે, મતલબ કે પોપટ છે, પછી નાની નાની ચકલીઓ છે, પછી બધા મતલબ નાના નાના પક્ષીઓ, ચકલી અલગ અલગ કલર્સની આવતી હોય ને એવી બધી ચકલીઓ છે ને એવું બધું છે આમાં. તો શ્રાવ્ય જોવે છે અને અમે બી જોતા હતા, બહુ મજા આવતી હતી. અને બપોરનો ટાઈમ હતો એટલે કોઈ એટલા બધા વિઝિટર નહોતા, એટલે જોવાની શાંતિથી મજા આવતી હતી. અને બસ બી બધા રિલેક્સ હોય એવી રીતે મસ્ત મજા આવે એવું છે. પછી ત્યાંથી અમે પાછા આ યુ ટર્ન લઈ અને આવ્યા, કેમ કે અમે પહેલાં બર્ડ્સ વિભાગમાં જતા રહ્યા હતા. તો હવે અમે આવ્યા છીએ અહીંયા લેક પાસે. લેકમાં પાણી થોડું ગંદુ છે, સ્મેલ બી નથી આવતી, પણ અહીંયા બહુ બધા કાચબા છે. અડધા તો અમે ગયા ને તો નીચે જતા રહ્યા હતા પાણીમાં, એટલે તો લેક જોઈ અને પછી અમે હવે જઈએ છીએ સાપ વિભાગમાં, જ્યાં અલગ અલગ બહુ બધા સાપ છે. અને હા ફ્રેન્ડ્સ, અહીંયા આજુબાજુ બી બેસાય એવું બહુ બધી સરસ જગ્યા છે. મતલબ ફેમિલી જોડે તમે જો પિકનિકમાં આવવા માગતા હોય ને તો તમે પિકનિકમાં બી આવી શકો છો. અને ચલો હવે આપણે પહોંચી ગયા છીએ સાપ વિભાગમાં, તો જોઈ લઈએ. જો સાપ વિભાગમાં તો બહુ બધા સાપ હતા, અને શ્રાવ્યાને બી બહુ મજા આવી જોવાની, કેમ કે એને ફર્સ્ટ ટાઈમ આવું બધું જોવે છે કે એકદમ નજીકથી, કે જે રિયલ હોય. એમ કાર્ટૂનમાં ને એમાં જોતી હોય, પણ રિયલ હોય એટલે એને બહુ ડિસ્કસ, મતલબ આટલી જગ્યામાં અડધી કલાક એને કાઢી હશે. અને હવે અમે થોડા આગળ ચાલ્યા છીએ
તો બહાર જો માછલી છે, મસ્ત છે, બ્લુ કલર, વ્હાઇટ કલર, કેસરી કલર ને અલગ અલગ કલરની માછલી છે. અને થોડોક વરસાદ જેવો માહોલ હતો એટલે થોડીક સ્મેલિંગનો ઇસ્યુ આવતો હતો ગાર્ડનમાં, પણ મજા આવે એવું છે. જો વરસાદ ના હોય ને તો બહુ મજા આવે એવું છે, કેમ કે એકદમ ખુલ્લું ખુલ્લું છે અને બાળકોને બહુ મજા આવે એવું છે, કેમ કે બધા છે ને અહીંયા પ્રાણીઓ છે ને આમ થોડા નજીકથી, મતલબ આપણે લાઈવ જોતા હોય ને એકદમ. પ્રાણી સંગ્રહાલયમાં જઈએ તો, મોટા પ્રાણી સંગ્રહાલયમાં જઈએ તો આપણે બહુ પહેલું કરીને ચાલતા હોય દૂર દૂરથી, પણ અહીંયા છે ને એકદમ નજીકથી જોવા મળે. એટલે એ લોકો અને મોરલા તો અહીંયા બહુ જ હતા, મતલબ આપણે ટચ કરીએ ને એવી રીતે મોરલાઓ હતા. તો ચલો જોઈએ છીએ. હવે અમે આવી ગયા છીએ એડવેન્ચર પાર્કમાં. બપોરનો ટાઈમ હતો એટલે કોઈ હતું નહીં એડવેન્ચર પાર્કમાં, પણ અહીંયા એડવેન્ચર એક્ટિવિટી કરવાની બહુ મજા આવે એવું હતું. અમે નથી કરી, કેમ કે અમારો બંનેનો વેઇટ છે ને અહીંયા જે એનો ક્રાઇટેરિયા હોય ને એનાથી અપ હતો, એટલે અમે કંઈ એક્ટિવિટી કરીએ કેમ હતા નહીં. જો કોઈ કરતું હોત તો હું તમને બતાવત, પણ અમે નથી કરી. અને ફ્રેન્ડ્સ, જરૂરથી અમને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને અમારા ટ્રાવેલ્સ વ્લોગ જે અમે બનાવીએ છીએ એ કેવા લાગે છે, તો અમે વધારે ટ્રાવેલ્સ વ્લોગ બનાવવાની ટ્રાય કરીએ. અને થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જૂના લોકો લાઈક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા, અને નવા બી કરી શકે. તો કન્ટિન્યુ જોતા રહો. હવે આપણે જઈએ છીએ એક્ઝિટ તરફ, કેમ કે ગાર્ડન ને એવું બધું છે. તો આમાં આપણે અત્યારે મચ્છર ને એવું હોય છે, વરસાદની સિઝન છે અને અમુક ટાઈમે વરસાદ બી આવે છે. અને શ્રાવ્યાને જવું છે, પહેલાં હિંચકા જોયા હતા ને ત્યાં જ જવું છે, કેમ કે એમને હિંચકા ખાવા છે એટલા માટે. તો ચાલતા ચાલતા જઈએ છીએ. મજા આવે છે ચાલવાની, કેમ કે આજુબાજુ બહુ બધા ઝાડવાઓ છે અને મોરલાઓ બી બહુ જ છે, મતલબ કેટલા બધા. થોડું બી ચાલો ને તો મોરલાઓ હોય છે, અને એકદમ નજીકથી જોવા મળે છે, કેમ કે આટલી નજીકથી તો આપણે વાડીમાં બી ના જોતા હોઈએ ક્યારેય એમ. તો જો અહીંયા અમે આવી ગયા, બહાર નીકળી ગયા ને એક્ઝિટ થયા, તો ગાર્ડનમાં પાછા આવ્યા તો ત્યાં મોરલો કળા કરતો હતો. તો શ્રાવ્યાએ ફર્સ્ટ ટાઈમ જો, મેં ખુદે આટલી નજીકથી ફર્સ્ટ ટાઈમ જોયો, પણ મસ્ત જોવાની મજા આવે એવું હતું. પછી શ્રાવ્યાને થોડીક નવી નવી એક્ટિવિટીઝ કરાવી મેં. એના પપ્પા થાકી ગયા હતા તેડીને, કેમ કે એને ભાગમાં તેડવાનું આવે ને મારે થોડું શૂટ કરવાનું આવે, એટલે પપ્પા થોડા થાકી ગયા હતા. તો હવે હું થોડી વાર શ્રાવ્યાને રમાડી લઉં અને એ શૂટ કરે અને આરામ કરે. તો ચાલો ફ્રેન્ડ્સ, જોતા રહેજો. અને અમને બહુ મજા આવી. અરાઉન્ડ 2-3 અવર્સ જેવો ટાઈમ અમે અહીંયા સ્પેન્ડ કર્યો. બપોરના ટાઈમે આવ્યા હતા એટલે કોઈ ભીડ નહોતી, અને બધું મતલબ વિઝિટ કરવાની બહુ મજા આવી. અમને એવું હતું કે શ્રાવ્યા આવી એક્ટિવિટી નહીં કરે, કેમ કે ડરતી હશે, પણ શ્રાવ્યા તો મને નહીં લાગતું ડરતી હોય એવું. એને ચડવાની મજા આવે. જસ્ટ એ કે એને શૂઝ પહેર્યા છે, અને શૂઝ એટલે નથી ઉતારતી કેમ કે ત્યાં બધી માટી ચોટેલી છે, એટલા માટે. મેં એને કીધું તું નીકાળી દે તો મજા આવે, પણ ના નીકાળ્યા. એને નથી નીકાળવા, અને એને ચડવું છે એટલે એને ફાવતું નથી ચડવામાં. બાકી એને મજા તો આવે છે, બસ આવો ટીંગાવાનું જ ગોતે. અને ફ્રેન્ડ્સ, હું અહીંયા હસું છું એનું રીઝન એ છે કે એ છે ને નીચે નથી ઉતરતી, ટીંગાઈ રહી છે, અને મારો હાથ નથી પહોંચતો. એટલે મને એવું થાય કે એ પડશે તો એમ. એટલે હું જગદીશને એમ કહું છું કે તું લે, આ નથી ઉતરતી મારાથી. પણ ફાઇનલી થોડી વાર પછી શ્રાવ્યા માની ગઈ ઉતરવા માટે કે ચલ બેટા નીચે, કેમ કે મને ડર લાગતો હતો કે આટલે સુધી ચડી અને મારો હાથ બી નહોતો પહોંચતો, અને એવું કંઈ સ્ટેન્ડ નહોતું કે હું એમની ઉપર ચડીને એમને ઉતારી શકું. ને હવે શ્રાવ્યા આવી છે અપ ડાઉનમાં. તો સામે કોઈ પાર્ટનર તો હતું નહીં, એટલે પપ્પાને લીધા છે પાર્ટનરમાં. અને ફ્રેન્ડ્સ, અહીંયા સુધી અમે વ્લોગ જોયો હોય તો પ્લીઝ નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો. અને હવે લાસ્ટ પોર્શન આવ્યો છે એડવેન્ચર પાર્કનો, જ્યાં અમને નહોતી ખબર. અમે ઘરે જવા નીકળી ગયા હતા, પણ તેમના જે પહેલાં હોય ને શું કહેવાય, ધ્યાન રાખવાવાળા, અમને બોલાવીને કીધું કે ભાઈ પાછળના પોર્શનમાં બી છે, ત્યાં બી વિઝિટ કરી આવો એમ. તો અમે પાછા આવ્યા. અહીંયા છે ને બહુ બધા બતક ને એવું હતું, મતલબ કૂકડા ને એવું બધું, પોપટ છે અહીંયા, ચકલી છે, સસલા છે, એવું બધું અહીંયા હતું. જો તમે જોતા હશો, બહુ મસ્ત મસ્ત પોપટ હતા. અને આની બાજુના પોર્શનમાં છે ને, આની બાજુની જે કેવ છે ને, એમાં અલગ અલગ પ્રકારના કલરવાળા પોપટ હતા, પણ એનું શૂટ સરખું નહોતું આવતું, એટલે મેં રહેવા દીધું હતું. અને સસલા બી હતા.
અને બતક તો મતલબ બહુ બધા હતા, ખુલ્લા રખડતા હતા, એટલે મજા આવતી હતી શ્રાવ્યાને. કેમ કે કાર્ટૂનમાં તો ડકને ખાલી એમ જ જોયા હોય, આજે લાઈવ જોયા હોય, ટચ કરવા મળે, એટલે અલગ ફિલિંગ હોય. તો ફ્રેન્ડ્સ, બાળકોને લઈને જજો, મજા આવે છે એડવેન્ચર પાર્કમાં. અને ફેમિલી જોડે પિકનિકમાં બી તમે જઈ શકો છો અહીંયા. અને આની ફી બી એટલી બધી નથી. અને પ્લીઝ જો કોઈ જાઓ અને કોઈ જઈને આવ્યા હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમારી મુલાકાત કેવી રહી અહીંયા. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ અમારો વ્લોગ જોવા માટે, અમને એટલો બધો પ્રેમ આપવા માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી જ રીતે અમે નવા નવા વ્લોગ્સ લાવતા રહીશું. પણ અમે ટ્રાવેલ્સના બ્લોગ બનાવવાની ટ્રાય કરીએ છીએ, તો જો તમારો સપોર્ટ મળશે તો અમે એ બી કરશું. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.